મને લાગી બહુ ભૂખ, એટલે મેં કીધું હું ખાવું, કાંઈ દેશ નથી ઉજતી, કાંઈ ખાવાનું છે નહીં. પછી સાંભળ્યું, મેં કીધું હાળો બ્રેડ પડી છે, લાવો ને બ્રેડનું કાંઈક બનાવી. તો પછી મેં તો ચાલુ કર્યું બ્રેડ અને આપણે ગ્રીન ચટણીનું. તો ચાલો આપણે એક નોનસ્ટિક લીધી, નોનસ્ટિકમાં ઘી નાખ્યું ને એમાં મેકી બ્રેડ, અને બ્રેડને હવે આપણે સારી રીતે છેકી લઈશું, બે બાજુ આમ ફ્રાય થવા દઈશું કડકડ ક્રિસ્પી. જો કડકડ ક્રિસ્પી થઈ ગઈ છે, અને ચટણી એની અરે ગ્રીન. જો તમે પણ તમારે પણ ખાવી હોય તો આવી જાઓ. જો બ્રેડ ગ્રીન ચટણી ને ચા સમજો મજા જ આવી જાવ, મસ્ત લાગે, એમાં કાંઈ ઘટે જ નહીં. તો આવે ને ગ્રીન ચટણીમાં તે વરાળું આમ મસ્ત હે. જો મારે તો પેટ ભરાઈ ગયું. જો દીદી પણ ને ભૂખ લાગી હતી, દી પણ ખાવા બેસી ગઈ છે મસ્તી, કે મજા આવી ગઈ. હાલો પપ્પા, ને હવે અમે જઈ રહ્યા છીએ આગળ ચાલીને માતાજીના દર્શને. તો જો આ એક ગામડે પૂગ્યા. તો આ ગામના લોકો બધા જો એ ઓટલે બધા બેઠા છે ને એવી મોજ મસ્તી કરે છે. કોઈ આમ બેઠા ને કોઈ આમ બેઠા, જાણે આમ ઓલા રાજાશાહીમાં ન બેઠા હોય એમ પન્યા બની આમ લાંબા થઈને બેઠા છે. અને એટલા હું નીકળ્યો તો મને આનંદ આવી ગયો ને ભાભલાને આનંદ આવી ગયો. ભાઈ એમાં કાંઈ ઘટે જ નહીં કે ને હે. અને મેં તો બનાવવાની કે આ ભાઈ હું જ ગમી કરો, મેં કીધું વિડીયો બનાવી મારા વાલા, બીજું કાંઈ નહીં કરતા ગયા. એટલામાં અમને સામું ગાયનું ટોળું મળ્યું ને, એટલે કહેવાય ને કે ગાય સામા મળે એટલે શુકન થાય. અમને તો આ શુકન થયા. આગળ હાલતા હાલતા થોડોક આગળ ગયો ને ત્યાં ગેટ મોટો જબર જોયો. ઓહો, મેં કીધું વાહ ભાઈ વાહ, મોટો જબર ગેટ છે. એની માથે બે સિંહ બેહારેલા ને મોરલા બેહાર્યા હતા ને ભાઈ આમ જુઓ તમે, એના રખોપા કરે મોરલા ભાઈ. અને આ તો પછી આગળ વધ્યો થોડોક, ત્યાં એમ થયું કે આ થોડીક વિડીયો રમૂજીનો ઉતારી લો, એટલે રમૂજીનો વિડીયો મૂકી દીધો મારા વાલા. બાકી કાંઈ છે નહીં. જો તમે આનંદ આવી ગયો છે અમને. તો અમે તો હાલતા હાલતા જઈએ છીએ, મોજ પડી ગઈ માતાજીના દર્શને. તો ગામ લોકોએ એક સધર માણસ છે જે એની ગેટ આવો મસ્ત ગેટ બનાવી દીધો છે. ખૂબ ખૂબ આભાર. જો હવે આગળ હાલીને જઈ રહ્યા છીએ. આ તો એમ થયું કે થોડોક રમૂજી વિડીયો ઉતારી લઈએ, એટલે વિડીયો રમૂજી થોડોક ઉતારી લીધો. બાકી ગેટ તો ગામે હોય છે. પણ ધન્ય છે કે આ ભાઈને કે એણે ગેટ આ 50 લાખ કે કરોડ રૂપિયા વાંગ્યા છે. આગળ ગયો ને ત્યાં એક બોર્ડ જોયું, સાવધાન, કે અહીંયા વનજીવન પ્રાણી છે. જો સાવધાન, વનજીવન અવર જવર પ્રાણી. એટલે મેં તો ભાઈ મારી ગાડી ધીમી પાડી દીધી ને પછી તો પગી ગયા માતાજીના દર્શને. શાકપુર જો તમે આ માતાજીના દર્શન લાઈવ કરી શકો છો તમે. અને હવે અમે આગળ જઈ રહ્યા છીએ જે માતાજીના દર્શને ઉપર સીડી ચડી રહ્યા છીએ. જો આ સીડી ચડી રહ્યા ત્યાં એટલામાં જોયું કે એક ભાઈ જો આ સિમેન્ટની થેલી ખંભે નાખીને ઉપર દાદરો ચડાવે છે. તો ધન્ય છે આ ભાઈને. જો આ ભાઈ જુનાગઢથી છે ને એનું નામ છે ભરતભાઈ, અને તે રોજ આ કામ કરે છે. કારણ કે ઉપર ગેટ માથે મંદિરનું કામ ચાલે છે. તો એ રોજ આમ ઉપર કપસી, સિમેન્ટ, રેતી આ બધું ઉપર ચડાવે છે. તો ધન્ય છે. આપણે 365 દાદરા હાલીને જ ચડી શકતા ને આ એમનામ ચડાવી દે છે. જો તમે, અને વગર પોરે થઈ ગયા વગર તો અમે પગી ગયા છીએ માતાજીના દર્શને. તો એન્ડ સુધી બન્યા રહી ગયો, મંદિરે પગવા આવી ગયા છીએ. અને એટલામાં જ જોયું ત્યાં મંદિરનું ગેટનું કામ ચાલુ છે. જુઓ તમે, આ એનું રિનોવેશનનું કામ ચાલુ છે. એટલે એનો પણ આપણે થોડોક વિડીયો ઉતારી લઈએ, કારણ કે મંદિરનું રિનોવેશનનું દાતાને પણ ખૂબ ખૂબ આભાર. અને હવે અમે પગી ગયા છીએ માતામાં આ શ્રીના ખોડિયારના દર્શને. તો અહીંયાના દર્શન પણ તમે લાવો લઈ શકો છો. અમે તો દર્શનનો લાવો લીધો ને અમારા જીવનને અમે ધન્ય કર્યું, કારણ કે અમે અવારનવાર માતાજીના દર્શને આવીએ છીએ. કારણ કે અમને મજા આવે છે, આનંદ આવે છે, ખૂબ મજા આવે છે. એટલે જો હવે આગળ આપણે જઈએ છીએ બહારનો વ્યૂ જોવા. જુઓ તમે, આ આપણે માતાજીના દર્શન કર્યા ને હવે આગળ જઈએ છીએ બહાર. ડુંગર ઉપરનો વ્યૂ છે, બહુ સુંદર અને મસ્ત વ્યૂ છે. એકવાર અવશ્ય નિહાળવા જેવો છે. જુઓ તમે આ બહારથી, જો આ બધું મંદિરનો બહારનો વ્યૂ છે. આ મંદિર છે, અહીંયા દર્શને લોકો ભાવિક ભક્તો ઘણા આવે છે. અને આ જો તમે બહારનો નજારો છે કે તમને એવું લાગે કે હિલ છે. આ છે એ ધર્મશાળા છે ને ઓલું ગામ છે. અને અહીંયા જો આ મંદિરનો તમે બહારનો વ્યૂ જોઈ શકો છો.